ઉકેલ લાવવા સરકાર તરફથી બાંયધરી આપી છે। આમ 12 વાગ્યા બાદ જે અરજદારોએ એપોઇન્ટમેન્ટ લીધેલી હતી તેઓની કામગીરી મંગળવારથી જ રાબેતા મુજબ થઈ હતી। રાજ્યભરમાં આરટીઓના મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર તરફથી બાંયધરી અપાતા ભાવનગર આરટીઓ ઓફિસરો કામ પર પરત ફર્યા છે। મંગળવારે બપોરે 12 વાગ્યા બાદ જે અરજદારોએ એપોઇન્ટમેન્ટ લીધેલી હશે તેઓની કામગીરી મંગળવારથી જ રાબેતા મુજબ થઈ હતી। ટેકનિકલ ઓફિસરો દ્વારા એમની જે માંગણીઓ પડતર હતી તે બાબતે અઠવાડિયા કાર્યક્રમો ચાલી રહ્યા હતા। ગઈકાલે નો લોગિન ડે હતો, જેથી કોઈ પણ ટેકનિકલ ઓફિસર દ્વારા કોઈ પણ પ્રકારનું લોગિન કરવામાં આવેલ નહોતું તથા આજે તેમના દ્વારા માસ સીએલ મૂકવામાં આવેલ, જેથી તમામ કામ અટકી પડેલા। પરંતુ સવારે એસોસિએશન તથા વાહન વ્યવહાર કમિશનર કચેરી ખાતે થયેલી મિટિંગમાં આવેલ છે તથા અમુક મુદ્દાઓ માટે સમય માંગવામાં આવેલ છે, જેથી અમારા તમામ પ્રકારના ટેકનિકલ કર્મચારીઓ કામે લાગી ગયા છે અને રાબેતા મુજબ તમામ પ્રકારની કામગીરી ચાલુ થઈ ગયેલ છે। તેથી ભાવનગરની જનતાને જણાવવામાં આવે કે આરટીઓની તમામ પ્રકારની કામગીરી શરૂ થઈ ગયેલ હોય તેઓ આવે અને તેમના કામની સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવશે। આપણે વાત કરીએ તો ગઈકાલે આશરે 150 જેટલી અપોઇન્ટમેન્ટ હોય છે, 2 વ્હીલર 4 વ્હીલરની તથા વાહન નામ ટ્રાન્સફર અને એવી 100-150ની આજુબાજુ એપ્લિકેશનો રહેતી હોય છે। લાયસન્સમાં 100 એપ્લિકેશનો રહેતી હોય છે। એમ કામ બાકી રહેલા હતા, જે આજથી સમય મર્યાદામાં બધા કામોનો નિકાલ કરવામાં આવશે। ટેકનિકલ ઓફિસર સોમવારે નો લોગિન ડે અભિયાન સાથે કામગીરીથી અળગા રહેતા એપોઇન્ટમેન્ટ લઈને આવેલા અરજદારો પરેશાન થયા હતા, ત્યારે તમામ ઓફિસરોએ માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી। જોકે ત્યારબાદ સરકારે પ્રશ્નોનો ઉકેલ લાવવા બાંયધરી અપાતા તમામ ઓફિસર કામ પર પરત ફર્યા છે। 1.5 દિવસમાં ભાવનગરમાં 600 જેટલા અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ ન આપી શક્યા, જેમાં ભાવનગર આરટીઓ કચેરીમાં 250થી વધુ અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા ટેસ્ટ ન આપી શક્યા, તેમજ વાહન ટ્રાન્સફર 150 જેટલા તેમજ વિવિધ અન્ય કામોને લઈ લોકો હેરાન થયા હતા।